મેટ્રો અને સિડકો દ્વારા શહેરમાં જે કામગીરી ચાલી રહી છે તેમાં ઘણી જગ્યાએ જે બેરિકેડિંગ કરેલા છે તેના માટે ગઈકાલે મેટ્રો અને સિડકોના અધિકારીઓ સાથે માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં મેટ્રો અને સિડકો બંનેને એક સૂચના આપવામાં આવી છે કે આજે દિવસ દરમિયાન અમારા જે તે સંલગ્ન ઝોનના અધિકારીઓ સાથે મેટ્રોના અધિકારીઓ અને સિડકોના અધિકારીઓએ મુલાકાત લેવાની રહેશે અને આગામી 2-3 મહિનામાં જ્યાં પણ એ લોકો મોન્સૂનને લગતી કામગીરી કરવાના નથી, એટલે કે એ લોકોની કામગીરી બંધ રાખવાના છે, તો તેવા તમામ જગ્યાઓના બેરિકેડ ક્યાં તો ખોલી રાખવામાં આવે અથવા તો થોડી જગ્યા વધારે કરવામાં આવે, જેથી કરીને રસ્તા મોટરેબલ થઈ શકે અને વાહન વ્યવહારમાં લોકોને તકલીફ નહીં પડે. આજે સવારથી જ એના માટે અલગ અલગ ઝોનમાં એ લોકોની સંયુક્ત વિઝિટ ચાલુ થઈ ગઈ છે. આ ઉપરાંત કોર્પોરેશનના ઘણા એવા પ્રશ્ન હતા, જેમાં ડ્રેનેજ અને હાઇડ્રોલિકની લાઇન એ લોકોની કામગીરી દરમિયાન કદાચ ડેમેજ થઈ હતી, જેનું કોઈ નિરાકરણ આવતું નહીં હતું, તો તેની પણ આજે સંયુક્ત મિટિંગ એ લોકોની થઈ ગઈ છે અને જે જગ્યાએ આવા ડેમેજ થયા છે તેનું રિપેરિંગ કાં તો એ લોકો તાત્કાલિક કરશે અથવા તો કોર્પોરેશન કરીને એનું રિએમ્બર્સ જે તે જીએમઆરસી અથવા તો સિડકોએ કરી આપવાનું રહેશે, એવું કાલે અમારી જોઈન્ટ મિટિંગમાં નક્કી થયું છે.